બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને સુધન્વા આખ્યાનનો આજે 49મો કડવો સાંભળશું. 48મા કડવામાં સાંભળ્યું કે સુધન્વા અને અર્જુન સામસામે બહુ લડ્યા છે. ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નને પણ સુધન્વાએ નાગપાસથી બાંધ્યો છે, વૃષકેતુને પણ બાણથી ઉડાડ્યો છે, અર્જુનનું શરીર ચારણી કરી નાખ્યું છે. ત્યારે અર્જુન કહે છે કે ભીમભાઈ આજે તમે કંઈ જોર કરતા નથી. ત્યારે ભીમ કહે છે કે બોલો હવે કયો સાચો ભક્ત? તમારા જેવા દુતારા જગતમાં છે. તમારા અહંકારથી જ નંદકિશોર અળગા ગયા. ત્યારે અર્જુનને વાત સાચી લાગી કે મારો જ ગર્વ મને નડ્યો છે, મને ભગવાને હરાવ્યો છે. અર્જુન કરગરવા લાગ્યો. ત્યાં સુધી સાંભળ્યું. હવે 49મા કડવામાં આગળ સાંભળો. આવો આવો ને ભીડ વેળા ભૂદરા રે, તારા ભક્ત તણી પત જાય. વ્રજરાજ આવો ને ભીડ વેળા ભૂદરા રે. હું તો અહંકાર કરીને હારીઓ રે, મારું ચર્મ યારણમાં ચું થાય. વ્રજરાજ આવો ને ભીડ વેળા ભૂદરા રે. મેં તો ભક્ત પણ ઘણું ધાર્યું રે, તેથી જીતી બેઠા સુધન્વા. ઓ વ્રજરાજ ભીડ વેળાએ આવો ભૂદરા રે. આ તો લાજ જતી નથી મારી રે, પ્રભુ તારી ઇજ્જત લૂંટાય. આવો ને ભીડ વેળા ભૂદરા. હું તો જગતમાં કહેવાયો વહાલો તારો રે, તેથી હલકાઈ તારી દેખાય. વ્રજરાજ રે આવો ને ભીડ વેળા ભૂદરા રે. વળી કહેતું લોક નરનાથ નો રે, મને કહેતું લોક નરનાથ નો રે. તે તો છૂટી પડ્યું જદુરાય. વ્રજરાજ રે આવો ને ભીડ વેળા ભૂદરા રે.
તમ વિપત વેળાના વાલ મારે કરી વિશ્વમાં વૃકોંદર ને સહાય અમને લાખા એ ભુવન થી ઉગારિયા રે બધે લાગી તી 10 દિશા લાય વ્રજરાજ રે આવો ને ભીડ વેળા ભૂદરા રે અમને હિડંબાસુર તો હરી ગયો રે આપ્યો સામર્થ ભીમની કાય વ્રજરાજ રે આવો ને ભીડ વેળા ભૂદરા રે હું તો અહંકાર કરીને હાર્યો મારું ચર્મ યારણ માચું થાય રે આવો ભીડ વેળા ભૂદરા રે પછી કદંબપુર ચોરી લઈ ગયો રે લઈ જઈ પૂર્યો વજીફાટમાં વ્રજરાજ રે આવો ભીડ વેળા ભૂદરા યોગી વેશ લેવા કરી તમે પ્રેરણા રે જોગી વેશ લેવા કરી તમે પ્રેરણા રે ભીમ યોગી બનીને આવ્યો ત્યાં વ્રજરાજ રે ભીડ વેળા આવો મારા ભૂદરા રે એણે સોએ બંધુ નો ખ્યાવાવ મારે ત્યાંથી છૂટી તારી કૃપાય ત્યાંથી છૂટ્યા તારી કૃપાય વ્રજરાજ રે આવો ભીડ વેળા ભૂદરા રે ત્યાંથી બકરાક્ષસ ને મરાવ્યો રે કરી નગરીમાં સૌની સહાય વ્રજરાજ રે આવો ભીડ વેળા ભૂદરા રે હું તો યોગી થઈ આવ્યો દ્વારિકા રે મને પરણાવી પોતે કન્યા એ આવો રે વ્રજરાજ આવો ને મારી ભીડ વેળા ભૂદરા રે
અમે જુગટું રમી રાણી હારી યારે, અમે જુગટું રમીને હારી યારે. દુષ્ટે લેવી ધારી નારી નીલ જાય, વ્રજરાજ રે આવો ભીડ વેળા ભૂદરા રે. તેના ચીર તમે પૂર્યા ચતુર્ભુજજી રે, તેના ચીર તમે પૂર્યા ચતુર્ભુજજી રે. કરી ધસી જાણી સહાય રે વ્રજરાજ રે આવો ને, મારી ભીડ વેળા ભૂદરા રે. પછી 12 વર્ષ વનમાં રહ્યા રે, પછી 12 રે વર્ષ વનમાં રહ્યા રે. આવ્યા દુર્વાસા સહાય, જમવાની ઈચ્છાય વ્રજ રાજ રે આવો, મારી ભીડ વેળા ભૂદરા. અન્નનો દાણો ઘરમાં નતો રે, ભાજી તાર જમી ભાગી ક્ષુધાય, ભાજી તાર ભાગી જમી ક્ષુધાય આવો ભીડ વેળા ભૂદરા રે. જયદ્રથ લઈ ગયો પ્રેમ દારે, ભીમને મૂકી તમે તૃષાય વ્રજરાજ રે આવો, આવો ને ભીડ વેળા ભૂદરા રે. જેમ 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 તેમ છોડાવી સાધવી રે, રાખ્યું સતીનું સત્ય સહાય આવો ભીડ વેળા ભૂદરા રે. વળી કૈયાથી ઉગારી કામિની રે, તારા કરેલા ગુણ ન ભૂલાય, એ તારા કરેલા ગુણ ન ભૂલાય વ્રજરાજ રે આવો, આવો ભીડ વેળા ભૂદરા. તમ તુલ્ય માત તાત કરે નહીં રે, આજ વારે ચડો પણ ઉપાય
વ્રજરાજ રે આવો ને મારા ભીડ વેળાના ભૂદરા. અર્જુનજી ભગવાનને પુકાર કરે છે કે હે મારી ભીડ વેળાના ભૂદરા, આજ તારા ભગતની પત જાય છે. આવો આવો મારા ભીડ વેળાના ભૂદરા. હું તો અહંકાર કરીને હારી ગયો છું પ્રભુ, મારું આ ચામડું રણમાં ચૂથાઈ જશે. મેં ભક્તપણું ખૂબ ધાર્યું, પણ મારા કરતાંય ભક્તપણું તો સુધનવા જીતીને બેઠો છે. હે મારા ભગવાન, મારા વ્રજના રાજા, ભીડ વેળાના ભૂદરા, આવો આવો પ્રભુ, મારી લાજ રાખો. આ લાજ મારી નથી જતી પ્રભુ, તારી ઇજ્જત લૂંટાય છે. હું તો જગતમાં તારો વહાલો કહેવાયો છું, એટલે હલકાઈ તારી દેખાશે પ્રભુ. લોકો નરને નાથ કહેતા હતા, નાથનો નર કહેતા હતા, એ આજ છૂટી પડશે. મારા યદુરાય વ્રજરાજ, આવો મારા ભીડ વેળાના ભૂદરા. તમે વિપત વેળાના વાલમાં છો. ઝેર વૃકોંદર ભીમને આપ્યું હતું ને તમે સહાય કરી હતી, અમને લાખા ભુવનમાંથી ઉગાર્યા હતા. બધી દિશાઓએ લાય લાગી હતી અગ્નિની, ત્યારે મારા ધણી તમે ઉગાર્યા હતા. મારા ભીડ વેળાના ભૂદરા, એમ મને આજ ઉગારો. આવો આવો મારા ભીડ વેળાના ભૂદરા. અમને હિડંબાસુર હરીને લઈ ગયો હતો, તમે સામર્થ્ય આપ્યું હતું ભીમને. પછી કદંબપુર ચોરીને લઈ ગયો હતો, ત્યાં વજીફાટ વજ્રના કમાડની અંદર અમને પૂર્યા હતા. ત્યાંથી પ્રભુ તમે બચાયા હતા. મારી ભીડ વેળાના ભૂદરા, તમે આવો. યોગી વેશ લેવા તમે પ્રેરણા કરી હતી, ભીમ યોગી બનીને ત્યાં આવ્યો હતો. 100 બંધુ વાવમાં નાખ્યા હતા, ત્યાંથી કાયા છૂટી હતી. તારી કૃપાથી ત્યાંથી છૂટ્યા હતા પ્રભુ. બકરાક્ષસને મરાવ્યો તો પ્રભુ, નગરમાં બધાની સહાય કરાવી હતી. હે મારા ભીડ વેળાના ભૂદરા વ્રજરાજ, આવો. હું પોતે પણ યોગી થઈને દ્વારિકા આવ્યો હતો, મને તમે કન્યા પરણાવી હતી. અમે જુગટું રમીને અમારી રાણી દ્રૌપદીને હારી ગયા હતા, અને દુષ્ટે ઇજ્જત લેવાની ધારી હતી, પણ એના તમે ચીર પૂર્યા હતા મારા ચતુર્ભુજ રૂપ ધરીને. હે મારા ભગવાન વ્રજરાજ, આવો મારી ભીડ વેળાના ભૂદરા. 12 વર્ષ અમે વનમાં રહ્યા, અને ત્યાં દુર્વાસા મુનિ જમવાની ઈચ્છા કરીને આવ્યા, ત્યારે અન્નનો દાણો ઘરમાં નહોતો, અને ખપરમાંથી તમે ભાજીનો તાર નીકાળીને એ જમ્યા હતા, ને ઋષિ મુનિઓની ભૂખ ભગાવી હતી. મારા વ્રજરાજ, ભીડ વેળાના ભૂદરા, તમે આવો. જયદ્રથ દ્રૌપદીને ઉપાડીને ગયો હતો, અને તમે ભીમને તૃષ્ણા મૂકી હતી. જેમ તેમ કરીને એ સાધ્વીને છોડાવી હતી, અને સતીનું સત્ય રાખ્યું હતું. મારી વ્રજરાજ, ભીડ વેળાના ભૂદરા, તમે આવો, મારી સહાય કરો. વળી કયાથી તમે મારી કામિનીને ઉગારી હતી, ને તમારા ગુણ કરેલા તો કેમ કરીને ભૂલાય પ્રભુ. તમારા તુલ્ય માં કે બાપ પણ કરે નહીં પ્રભુ. આજે વહારે ચડો, તમને પગે પડું છું. મારા વ્રજરાજ, આવો આવો મારી ભીડ વેળાના ભૂદરા. તમારા ભક્ત તણી પત જાય છે, આવો ને મારી ભીડ વેળાના ભૂદરા. હું તો અહંકાર કરીને હારી ગયો છું, મારું આ ચામડું રણમાં ચૂથાય. મારા પ્રભુ, આવો ભીડ વેળાના ભૂદરા. જ્યાં ને ત્યાં વહારે ચડ્યા ને તેવા ચડો તમે આજ. વ્યાસવલ્લભના નાથજી, દાસ તણી ધરોરાજ. અરે વ્યાસવલ્લભના નાથજી, દાસ તણી રાખો લાજ. આગળની કથા 50માં કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.